રણ વચ્ચે જે 25 કિલોમીટર ડિસ્ટન્સ છે એનો એક એક કાચો રસ્તો પણ એના યુવાને જોયેલો છે કે જ્યાં ફોજની જરૂર પડશે, એમાં વ્હીકલની જરૂર પડશે, ત્યાં અમે ગામ લોકો આગળ થઈ છોડવાના નહીં ને છોડવાના થતા જ નથી. જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું ભારતનું છેલ્લું ગામ જોવા માટે, ત્યાં લોકોની સ્થિતિ જાણવા માટે કે લોકો અત્યારે કેવી રીતે જીવી રહ્યા છે. કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે, તો ત્યાં અત્યારે કેવો માહોલ છે. કારણ કે જે ગામ છે એ ભારત પાકિસ્તાન જે છેલ્લી બોર્ડર છે ત્યાં આવેલું છે અને ત્યાંથી પાકિસ્તાન લગભગ 25 કિલોમીટર જેવું થાય છે. તો ત્યાં કેવો માહોલ છે, અત્યારે લોકો શું કહેવા માગી રહ્યા છે અને અત્યારે યુદ્ધ ચાલુ છે તો ત્યાં કેવો માહોલ છે, બધું જ આપણે જાણવાના છે. લોકો શું કહેવા માગે છે એ પણ તમને બતાવવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. ચેનલ પર પહેલી વખત આવ્યો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બહુ જ મજા આવવાની છે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે સુઈગામવાળા રોડે ચડી ગયા છે અને તમે જોઈ શકો છો ઘણા બધા વાહન આર્મીના નીકળી રહ્યા છે, ઘણા બધા ટ્રક છે, અંદર તમે જોઈ શકો છો આર્મી જવાનો બેઠા છે અને ઘણા બધા વાહનો નીકળી રહ્યા છે, અવર જવર ફૂલ ચાલુ થઈ ગઈ છે. તો આપણે સુઈગામ પહોંચી ગયા છો અને દિલોભાઈને અમે બંને ચા પીવા માટે ઉભા રહ્યા છો. ચા લઈને આવી ગયા છે, મસ્ત મજા. તો આપણે ચા પીતા હતા અને દિલુભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા, તો એમના જોડે વાતચીત કરી અને પછી હું આ બાજુ આવ્યો હતો. થોડું આ બાજુ લખેલું હતું બધું સરહદી વિસ્તાર, વિકાસ કાર્યક્રમ ને બધું રોડ બનાવેલો છે એના લગીન. તો પછી ચા પી લીધી. સામે દુકાન દેખાય છે, આ સુઈગામની જે ચોકડી છે આગળ જઈ અહીંયાથી આ બાજુ નડાબેટ જવાય છે અને આ બાજુ આપણે જવાનું છે પાકિસ્તાન સરહદે આવેલા શેલ્યા ગામે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આવા જ વ્લોગ આવતા રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ બન્યા રહો. અમે તમને જોવા મળી રહ્યું છે જલોયા બોર્ડનું જે પાટિયું છે એ જલોયા ગામ છે અને જલોયા ગામ બોર્ડર ઉપર આવેલું છેલ્લું ગામ છે. આ રસ્તો જલોયા ગામ જાય છે, આ બસ સ્ટોપ છે તમે જોઈ શકો છો અને આ બાજુ રસ્તો જાય નડાબેટ જાય છે. તો આપણે હવે જઈ રહ્યા છો જલોયા ગામમાં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા જલોયા ગામ, જે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર છેલ્લું ગામ છે અને અહીંયાના લોકો તમે જોઈ શકો છો બધા ભેગા થઈ ગયેલા છે. આ જે ગલ્લો છે પાન પાર્લર અને અહીંયા ઘણા બધા બીજા મીડિયાવાળા પણ આવેલા છે. તો આપણે વન બાય વન પૂછીશું. આ છે ગામના સરપંચ. તો સરપંચ સાહેબ, કેવો માહોલ છે અત્યારે ગામમાં? ગામમાં કોઈ ડર જેવો માહોલ છે જ નહીં. બરોબર. જે પાકિસ્તાન હરકત કરે છે એનો જવાબ આપવા માટે સેના તૈયાર છે. બરોબર. સેના સાથે અમે પણ જે જરૂર પડે સેનાની પડખે રહી અમે પણ તૈયાર જ છીએ. બરોબર. જ્યાં જરૂર પડશે ત્યાં પડખે છીએ. બરોબર. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ભારત પાકિસ્તાનનું, તો એમાં તમને ગાઈડલાઈનો આપવામાં આવી છે? ગાઈડલાઈન બ્લેકઆઉટ માટે આપવામાં આવેલી છે અને જે એક ટીમ બનાવવામાં આવી છે ગામની અને ગામમાં કેટલા વ્હીકલ છે એની પણ યાદી બનાવવામાં આવી છે. ઇમરજન્સી જરૂર પડે તો એની મોમેન્ટ જે છે એના માટે કરીને તૈયાર. મતલબ કે તમે ઇન્ડિયન આર્મી સાથે છો અને અમને મદદની જરૂર પડે તો તમે મદદ કરવા તૈયાર છો? 100% છીએ, ફોજની સાથે જ છીએ. અને તમે હમણાં કહેતા હતા, મેં સાંભળ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે તો તમે એમાં ઇન્ડિયન આર્મીને મદદ કરવા તૈયાર છો. તો કદાચ થઈને લડવાનું થાય તો તમે લડી લેવા તૈયાર છો? ફૂલ લડી લેવાના મૂડમાં જ છીએ, કેમ કે પાકિસ્તાન અડીને આવેલું છેલ્લું ગામ છે અને ત્યાં અહીં સુધી જે રણ વચ્ચે જે 25 કિલોમીટર ડિસ્ટન્સ છે એનો એક એક કાચો રસ્તો પણ એના યુવાને જોયેલો છે કે જ્યાં ફોજની જરૂર પડશે, એમાં વ્હીકલની જરૂર પડશે, ત્યાં અમે ગામ લોકો આગળ થઈ, ગામના યુવાનો આગળ થઈ છે ત્યાં સુધી પાકિસ્તાન સુધીના રસ્તા પણ બતાવવા માટે અમે તૈયાર છીએ. તો મિત્રો આ હતા ગામના સરપંચ શ્રી અને આપણે બીજા જે ગામ લોકો છે અમને પણ પૂછીશું કે અત્યારે કેવો માહોલ છે. અને સરપંચ સાહેબે કીધું કે અમે ઇન્ડિયન આર્મી સાથે છું અને કદાચ થઈને યુદ્ધ થાય તો અમે એમની સાથે છું અને લડવા પણ તૈયાર છીએ. તો આપણે બીજા ગામ લોકોને પૂછીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! કેમ છો? મજામાં? કેવું છે ગામમાં માહોલ? બીજો સારો છે. એવું યુદ્ધને લઈને કોઈ આગા પાછું કઈ નહીં, બેઠા તૈયાર અમે. હે લડવા તૈયાર છો કોને? તૈયાર છે. મારું બધું ભાઈ ગોમનો જુસ્સો ગજબ રહ્યો એટલો પૂછો બધા એમ જ કે લડી લેવાના મૂડમાં. લેવાનું થાય નહીં, હે છોડવાના નહીં ને? છોડવાના થતા જ નથી. બરોબર. ઉપર આપણે બીજું કોઈ સ્થળાંતર કરવાનું કોઈ કીધું કે નહીં સરકારે? કીધું. શું કીધું? સાચું દીધું બધાએ. સાચવીને રહેજો. અને લાઇટ કાપી નાખી છે સામે. બરોબર. બ્લેકઆઉટ થઈ જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ગામમાં પહોંચી ગયા છે અને ગામ લોકો આપણને મળી ગયા. તો ડરનો માહોલ હોવો જોઈએ, એની જગ્યાએ અત્યારે જુસ્સો જોવા મળી રહ્યો છે લોકોમાં અને લોકો એવું કહી રહ્યા છે કે આપણે લડી લેવાના મૂડમાં છીએ અને પાકિસ્તાનને છોડવાના નથી.
તો આપણે કેમ છો ભાઈ, મજામાં? શું નામ આપનું? અરવિંદભાઈ. અરવિંદભાઈ, અત્યારે કેવો માહોલ છે અહીંયા? માહોલ તો સારો છે. બરોબર. ના બને ને કદાચ યુદ્ધ થાય ભારત પાકિસ્તાન વચ્ચે, તો તમે ઇન્ડિયન આર્મી સાથે છો? સાથે બરોબર, એમને મદદ કરવા માટે તૈયાર? કેટલા તો મિત્રો આપણે જલોયા ગામમાં બધાના લોકોના રિવ્યૂ લીધા કે યુદ્ધ થાય તો તમે શું કરશો. તો લોકોએ તમને ખબર છે ડર જતાયા વગર કીધું કે અમે ઇન્ડિયન આર્મી સાથે છે અને લડવાનું થાય તો અમે લડી લેવાના મૂડમાં છે. આ છે ગોમનું તળાવ, અહીંયા પણ 2 લોકો જઈ રહ્યા છે અને અમે આવી ગયા છે અહીંયા. અને બીજું તો કે એમના જોડે અત્યારે જે કરિયાણું છે, કરિયાણું પણ એમના જોડે છે એકઠું કરેલું. જો કે કદાચ યુદ્ધ થાય ને રસ્તાઓ બ્લોક થઈ જાય તો પછી અહીંયાને લેવા જવામાં બહુ અગવડ પડે, એટલે પહેલથી અને બધી તૈયારી કરીને રાખેલી છે. એટલે કે કરિયાણું, બીજું તો જે વ્હીકલો છે એમના ગામમાં જેટલા પણ સાધનો છે બધાની યાદી બનાવી છે. યાદી એટલા માટે બનાવી છે કે કદાચ થઈને યુદ્ધ થાય તો એ સાધનો કામ આવે અને આ યાદી બનાવેલી હોય તો ઇન્ડિયન આર્મીને મદદ કરી શકે એ લોકો. અને આ છે તળાવ ગામનું, તમે જોઈ શકો છો અત્યારે ખાલી ખંભળ્યું છે અને ભારત પાકિસ્તાનનું છેલ્લું ગામ છે. અને આ બાજુ તમને હું બતાવી દઉં કે જે આ મંદિરો છે એ બહુ જૂના છે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું એ સમયના છે, બહુ જૂના ખંડેર અવસ્થામાં અત્યારે છે આ મંદિરો, તમે જોઈ શકો છો. આપણે દર્શન કરીશું. શંકર ભગવાનનું મંદિર છે. આ જે શંકર ભગવાનનું મંદિર છે ને એ મંદિર જ્યારે ભારત દેશ આઝાદ નહોતો થયો, પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને અત્યારે એકદમ કેવી સ્થિતિમાં છે તમે જોઈ શકો છો. અને આજે પણ આ મંદિર એમનેમ જ છે, મંદિર કંઈ પડ્યું નથી કે કંઈ થયું નથી મંદિરને, તમે જોઈ શકો છો. અહીંયા મંદિરે થોડી તિરાડો આવી છે, બાકી આ મંદિર જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારનું એમનેમ જ મંદિર છે, બહુ જૂનું છે, શંકર ભગવાનનું મંદિર છે. તો હવે દર્શન કરી લીધા અને આપણે હવે જવાના છે ઘર બાજુ. તો વિડીયો ગમે તો લાઈક કરી, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.